वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વૈશાખ સ્નાનની મહત્તા જે છે એ શ્રવણ કરશું। પદ્મપુરાણની અંદર પાતાલ ખંડ અધ્યાય 86થી લઈને 103મા અધ્યાય પર્યંત ભગવાન વેદવ્યાસજીએ આ વૈશાખ માસના મહાત્મ્યની ચર્ચા કરેલી છે અને એ અધ્યાયોની અંદર વૈશાખ સ્નાનની મહત્તા જે છે એ પણ એમણે બતાવેલી છે। પદ્મપુરાણના પાતાલખંડ અધ્યાય 86ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે કે વૈશાખ મહિનામાં જે લોકો નિયમનિષ્ઠ થઈ પ્રાતઃકાલે સ્નાન કરે છે તેઓ 1 કરોડ વર્ષો સુધી સ્વર્ગના નંદન વનમાં આનંદનો અનુભવ કરે છે। જેમ આ લોકમાં સમુદ્ર જેવું કોઈ જલાશય નથી, તે જ પ્રમાણે શ્રી માધવ ભગવાનને પ્રિય વૈશાખ મહિનાના જેવો કોઈ મહિનો નથી। કેમ કે મનુષ્યના શરીરમાં ત્યાં સુધી જ પાપો સ્થિતિ કરે છે કે જ્યાં સુધી કલિયુગના મેલનો નાશ કરનાર વૈશાખ મહિનો આવતો નથી। એ મહિનામાં સ્નાન કરવાથી તથા પરમેશ્વરનું વિધિ પ્રમાણે પૂજન કરવાથી બધું એ પ્રાપ્ત કરી શકાય છે। ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે પણ કોઈક મનુષ્ય આ વૈશાખ મહિનાની અંદર કોઈ પવિત્ર જલાશયની અંદર, તળાવની અંદર કે નદીમાં જઈને પ્રાતઃકાલે સ્નાન કરે ને એને કોઈ પણ એવી વસ્તુ દુર્લભ નથી કે જે એ પ્રાપ્ત ન કરી શકે। અર્થાત કે એને બધી જ વસ્તુ જે છે એ પ્રાપ્ત થઈ શકે છે। ભગવાન વેદવ્યાસજી આ જ અધ્યાયની અંદર કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય સંપૂર્ણ વૈશાખ મહિનાની અંદર સ્નાન કરવાના અશક્ત હોય, એ વૈશાખ મહિનાના અંતિમ 5 દિવસ એટલે કે એકાદશીથી લઈને અમાસ પર્યંતના 5 દિવસ પણ જો વિધિસર કોઈ પવિત્ર તીર્થમાં જઈને સ્નાન કરી લે છે ને તો એને સમસ્ત વૈશાખ મહિનાની અંદર સ્નાન કરવાનું શ્રેય જે છે એ પ્રાપ્ત થઈ જાય છે। માટે ભક્તો, વૈશાખ મહિનાની અંદર તમે બધા જ પ્રાતઃકાલે સૂર્યોદય થતાં પહેલાં કોઈ પવિત્ર નદી કે જળાશયમાં જઈ ભગવાનનું સ્મરણ કરતા થકા સ્નાન કરજો। અને સંપૂર્ણ વૈશાખ મહિનો સ્નાન કરવા માટે તમે અસમર્થ હોવ તો એકાદશીથી લઈને અમાસ પર્યંત આ 5 દિવસ પ્રાતઃકાલે સ્નાન કરવા અવશ્ય જજો। પદ્મપુરાણ પાતાલખંડ અધ્યાય 98ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે વૈશાખ મહિનામાં વિધિથી સ્નાન કર્યું હોય તે પોતાની પેઢીના 30 આગલા અને 30 પાછલા પિતૃઓનો નરકમાંથી ઉદ્ધાર કરી દે છે। અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય આ વૈશાખ મહિનાની અંદર 1 મહિના પર્યંત પવિત્ર જળાશયમાં જઈને સ્નાન કરે છે ને એ પોતાના આગળની 30 પેઢીના પિતૃઓનો અને પછાડની 30 પેઢીઓના પિતૃઓનો ઉદ્ધાર કરી લે છે। આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે। ભક્તો, આ વૈશાખ મહિનાની અંદર સ્નાન કરવા માત્રથી જ મનુષ્ય જે છે એ ધન ધાન્યથી યુક્ત અને પુત્ર આદિક સંતતિથી યુક્ત થઈ જાય છે। આ સંબંધની અંદર પદ્મપુરાણના પાતાલખંડના 87મા અધ્યાયની અંદર
એક બ્રાહ્મણનું ચરિત્ર આવે છે. દેવ શર્મા નામનો બ્રાહ્મણ જે છે એ પોતે ગ્રહસ્થ હતો. એને ભાર્યા પણ હતી અને એ ભાર્યા જે છે એ પતિવ્રતા હતી. પરંતુ આ બ્રાહ્મણ જે છે એ અત્યંત દરિદ્ર હતો અને એને કોઈ પણ પુત્ર સંતતિ પણ હતી નહીં. એક સમયની વાત છે, પોતાની પત્નીના કહેવાથી આ બ્રાહ્મણ જે છે એ વશિષ્ઠ મુનિના આશ્રમની અંદર જાય છે અને વશિષ્ઠ મુનિને પોતાની બધી જ આપવીતી જે છે એ કહે છે. ત્યારે વશિષ્ઠ મુનિ આ દેવ શર્મા નામના બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, હમણાં વૈશાખ મહિનો આવી રહ્યો છે, માટે તું નિયમનિષ્ઠ થઈ પ્રાતઃકાલે કોઈક પવિત્ર જળાશયમાં જઈ વિધિસર સ્નાન કર અને ભગવાન શ્રીમદ નારાયણનું વિધિપૂર્વક તું પૂજન કર અને એને લઈને તું ધન ધાન્યથી સંપન્ન અને પુત્ર સંતતિથી સંપન્ન થશે. અને આ દેવ શર્મા નામનો બ્રાહ્મણ જે છે તે પછી વશિષ્ઠજીના કહેવા મુજબ વૈશાખ મહિનાની અંદર 1 મહિના પર્યંત વિધિપૂર્વક સ્નાન કરે છે અને ભગવાન શ્રીમદ નારાયણનું અર્ચન કરે છે અને તેના ફલરૂપે આ બ્રાહ્મણ જે છે એ ધન ધાન્યથી સંપન્ન થાય છે અને એના ઘરે 4 ગુણિયલ પુત્રો જે છે એ પ્રગટ થાય છે. આ પ્રમાણેની કથા ભક્તો પદ્મપુરાણના પાતાલખંડના 87મા અધ્યાયની અંદર 88મા 89મા અધ્યાયની અંદર લખાયેલી છે. ભક્તો, વૈશાખ સ્નાન એટલું બધું પ્રતાપી છે કે મોટા મોટા પાપ કરનારો મનુષ્ય જે છે એ પણ પોતાના પાપથી છૂટી જાય છે. પાપથી છૂટે છે એટલું જ નહીં, પરંતુ આ વૈશાખ સ્નાનના પ્રભાવથી એ અન્ય પાપીઓને પણ પાપમાંથી મુક્ત કરે છે. આ સંબંધની અંદર પદ્મપુરાણના પાતાલખંડની અંદર અધ્યાય 99માં એક મહિરથ નામના રાજાનું ચરિત્ર આવે છે. આ મહિરથ નામનો રાજા જે છે એ પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી રાજ્યને પામતો હતો અને એની પાસે પુષ્કળ સંપત્તિ હતી. પરંતુ આ રાજા જે છે એ એટલો બધો વિલાસી હતો અને પોતાની રાણીઓની અંદર એટલો બધો આસક્ત હતો કે રાજકાજ જે છે એ મંત્રીઓના હવાલે કરી આ રાજા જે છે એ કેવલ ને કેવલ વિષય ભોગની અંદર જ તત્પર રહેતો હતો. એક સમયની વાત છે, રાજાના પુરોહિત જે છે એ રાજાની પાસે આવે છે અને રાજાને સમજાવે છે અને કહે છે કે હે રાજન, આ વખતે વૈશાખ મહિનો આવી રહ્યો છે તો તમે નિયમ તત્પર થઈ 1 મહિનો સંયમ પાળતા થકા વૈશાખ મહિનામાં પ્રાતઃકાલે સ્નાન કરવા કોઈ પવિત્ર તીર્થમાં જાઓ. પોતાના પુરોહિત, પોતાના ગુરુની વાત સાંભળી આ રાજા જે છે એ 1 મહિના પર્યંત પવિત્ર તીર્થમાં જઈ સંયમપૂર્વક પ્રાતઃકાલે સ્નાન કરે છે અને સ્નાન અર્થાત કે મહિનો પૂર્ણ થતાં વિવિધ પ્રકારના દાન આપે છે અને પુનઃ પોતે વિષય ભોગની અંદર તત્પર થઈ જાય છે. અત્યંત વિષય ભોગ કરવાને કારણે આ રાજા જે છે એ ક્ષય રોગનો ભોગી થઈ જાય છે અને એ ક્ષય રોગની અંદર જ આ રાજાનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થઈ ગયા બાદ આ રાજાને યમદૂતો લેવા માટે આવે છે અને એના જીવને
બાંધીને યમાલયની અંદર લઈ જાય છે. એવા જ સમયની અંદર યમરાજની શય્યવીની પુરીની અંદર ભગવાન વિષ્ણુના પાર્ષદો આવે છે અને એ લોકો બધા જ યમદૂતોને મારી આ જે રાજા જે છે એ રાજાને યમાલયમાંથી વિષ્ણુ લોકની અંદર લઈ જવા માટે તત્પર થયા. યમરાજ વિષ્ણુદૂતોને પૂછે છે કે હે વિષ્ણુદૂતો, આ તો અત્યંત પાપી જીવાત્મા છે, પછી આપ એને વૈકુંઠ લોકની અંદર કેમ લઈ જાઓ છો? ત્યારે યમદૂતોના સ્વામી યમરાજની વાત સાંભળી વિષ્ણુદૂતો બોલ્યા કે હે ધર્મરાજ, આ પાપી જીવાત્માએ વૈશાખ મહિનાની અંદર પ્રાતઃકાલે વિધિપૂર્વક સ્નાન કરેલું છે અને એ સ્નાનને લઈને એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ ગયા છે અને આ જીવાત્મા જે છે એ નિષ્પાપ થઈ ગયો છે. માટે અમે એને વૈકુંઠ લોકની અંદર લઈ જઈએ છીએ. કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે, સ્નાનમ દાનમ જપો હોમસ તપો દેવાર્ચનાદિકમ કૃતમ યન માધવે માસી તદ અનંત ફલમ વિદુહુ. અર્થાત કે વૈશાખ મહિનામાં કોઈ તીર્થમાં જે સ્નાન દાન જપ તપ હોમ અને દેવ પૂજન આદિ કર્યું હોય તેને વિદ્વાનો અનંત ફલયુક્ત જાણે છે. આ રાજાએ પવિત્ર તીર્થની અંદર વિધિસર વૈશાખ સ્નાન કરેલું છે એટલે એના બધા જ પાપો જે છે સમાપ્ત થઈ ગયા છે અને એને અનંત પુણ્યની પ્રાપ્તિ થઈ ગઈ છે. માટે અમે એને હવે અહીંથી વૈકુંઠ લોકની અંદર લઈ જઈએ છીએ. આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુના પાર્ષદો આ રાજાને વૈકુંઠ લોકની અંદર લઈ જવા લાગ્યા. એવા જ સમયની અંદર નરકના કુંડની અંદર યાતના ભોગવતા એ જીવાત્માઓ પેલા રાજાને પોકારે છે કે હે રાજા, જે પ્રમાણે વૈશાખ સ્નાનના પ્રભાવથી તમારો ઉદ્ધાર થયો છે, તો કૃપા કરી એ વૈશાખ સ્નાનનો કિંચિત ફલ જે છે એ અમને પણ અર્પણ કરો, જેથી કરીને અમારો પણ ઉદ્ધાર થાય. આ પ્રમાણેની વાત સાંભળી એ રાજા જે છે એ વૈશાખ મહિનાના સ્નાનમાંથી એક દિવસનું સ્નાન જે છે એ બધા જ નારકી જીવોને પ્રદાન કરે છે અને એને લઈને એ બધા જ નારકી જીવો જે છે એનો નરકમાંથી ઉદ્ધાર થઈ જાય છે અને બધા જ જે છે એ સદગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વૈશાખ મહિનાની અંદર સ્નાન કરવા માત્રથી આ રાજા જે છે એ રાજા પોતાનો ઉદ્ધાર કરતો હતો અને સાથે સાથે એક દિવસના સ્નાનનું ફલ એ આ નારકી જીવોને આપવા માત્રથી નારકી જીવોનો પણ ઉદ્ધાર કરનારો થયો. ભક્તો, આ પ્રમાણે વૈશાખ સ્નાનની મહત્તા જે છે એ પદ્મપુરાણની અંદર બતલાવવામાં આવેલી છે. ભક્તો, આ વૈશાખ માસનું બીજું એક નામ માધવ માસ પણ છે અને આ વૈશાખ મહિનો ભગવાન માધવને અત્યંત પ્રિય છે. માટે તમારી અંદર શક્તિ હોય તો તમારા
શહેરમાં કે નગરની અંદર કોઈ પવિત્ર જલાશય હોય, તળાવ હોય, નદી હોય, તો એ નદીમાં કે તળાવમાં કે જલાશયમાં જઈને પ્રાતઃકાલે સૂર્યોદય થતાં પહેલાં આ વૈશાખ મહિનામાં 1 મહિના પર્યંત તમે સ્નાન કરજો. તો કેવલ સ્નાન કરવા માત્રથી તમે 60 પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર કરી લેશો અને તમને અનંત ગણું ફલ જે છે એ પ્રાપ્ત થશે અને અંતકાળે તમે ભગવાનના ધામની અંદર જશો. જેમાં મહિરથ નામનો રાજા, જે અત્યંત વ્યભિચારી હતો, પોતાની સ્ત્રીની અંદર અત્યંત આસક્ત હતો અને એને અંતકાળે યમદૂતો લેવા માટે આવ્યા, પરંતુ વૈશાખ સ્નાનના પ્રભાવથી સંયમિની પુરીમાં જઈ વિષ્ણુના દૂતોએ આ રાજાનો ઉદ્ધાર કર્યો અને એને વૈકુંઠ લોક પ્રદાન કર્યો. અને જતાં જતાં આ રાજાએ વૈશાખ મહિનામાં કરેલા 1 દિવસના સ્નાનનું ફલ પણ નારકી જીવાત્માઓને અર્પણ કર્યું. તો એ બધા જ નારકી જીવાત્માઓ જે છે એ સદગતિને પ્રાપ્ત કરતા હતા. તો આ પ્રમાણેનું મહાત્મય જે છે એ જાણીને તમે બધા જ વૈશાખ મહિનાની અંદર પ્રાતઃકાલે સૂર્યોદય પહેલાં અવશ્ય સ્નાન કરવા માટે કોઈ પવિત્ર નદીની અંદર, જળાશયની અંદર કે તળાવની અંદર જજો. જો પરિપૂર્ણ 1 મહિના પર્યંત તમે સ્નાન કરવા માટે અસમર્થ હોવ, તો આ વૈશાખ મહિનાના અંતિમ 5 દિવસ, એકાદશીથી લઈને અમાવાસ્યા પર્યંતના 5 દિવસ પણ તમે અવશ્ય સ્નાન કરવા જજો. કારણ કે આ 5 દિવસ પણ તમે જો સ્નાન કરી લેશો ને, તો સંપૂર્ણ વૈશાખ મહિનાની અંદર સ્નાન કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. ભક્તો, બીજી એક ખાસ વાત ધ્યાન રાખજો. 1 મહિના પર્યંત તમે વૈશાખ મહિનાની અંદર સ્નાન કરતા હોવ, એ દિવસે અર્થાત કે 1 મહિના પર્યંત માધવ ભગવાન અર્થાત કે શ્રીમદ નારાયણનું અર્ચન અવશ્ય કરજો અને સંયમપૂર્વક પોતાનો સમય જે છે એ વ્યતીત કરજો. આ મહિનાની અંદર દાનનું પણ ઘણું મહત્ત્વ છે, જપનું પણ ઘણું મહત્ત્વ છે, હોમનું પણ ઘણું મહત્ત્વ છે. તો આ દિવસની અંદર તમે ભગવાન પરાયણ રહી આ દિવસો જે છે એ વ્યતીત કરજો. કેવલ આટલું કરશો ને તો પણ તમે અંતકાળે ભગવાનના ધામની અંદર જશો. એનું દ્રષ્ટાંત જે છે એ આ મહિરથ રાજા છે. માટે ભક્તો, આટલું કાર્ય અવશ્ય કરજો, તો તમારું કલ્યાણ થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.